જૂનાગઢના પ્રખ્યાત બુટલેગર અને ગુજસી ટોકના આરોપી ધીરેન કારિયાને પોલીસ પકડથી દૂર રાખવા પત્ની અને પુત્ર દ્વારા નકલી સિમ કાર્ડનો ઉપયોગ કરવામાં આવતો હોય પોલીસે આવા 1001 સિમ કાર્ડ રાધનપુરથી કબજે લઈ પરમ કારિયા અને તેના સાગરીત ભરત પરમારની ધરપકડ કરેલ છે અને બનાવની વધુ તપાસ હાથ ધરી છે। જૂનાગઢના પ્રખ્યાત ગણાતા બુટલેગર પર ગુજસી ટોક ગુનો નોંધાયેલો હોય પોલીસ તેની શોધ કરી રહી છે। ત્યારે પોલીસને રાધનપુરથી 1001 એક્ટિવેટેડ કાર્ડ મળ્યા છે જે ધીરેન કારિયા, નિશા કારિયા અને તેના પુત્ર પરમ કારિયા ઉપયોગમાં લેતા હતા। આ અંગે ડીવાયએસપી રવિરાજ પરમારે જણાવ્યું હતું કે પરમ કારિયા તેના કૌટુંબિક મામા સંદીપ ઉર્ફે બંટી દ્વારા રાધનપુરના ભરત પરમાર પાસેથી નકલી સિમ કાર્ડ મેળવી ધીરેન કારિયા સાથે સંપર્ક કર્યા હતા। જે અંગે વધુ તપાસ કરતા ભરત પરમાર પાસેથી ગુજરાત બહાર અલગ અલગ જગ્યાઓ પર એક્ટિવેટેડ થયેલ 1001 જેટલા સિમ કાર્ડ મળી આવ્યા છે। પોલીસે હાલ ભરત પરમાર અને પરમ કારિયાની ધરપકડ કરી છે જ્યારે આ ગુનામાં સાથ આપનાર વધુ 4 શખ્સોની શોધ ચાલુ છે જેમાં નિશા કારિયા, ભરત અંબુલા, ચંદન કુમાર અને સંદીપ ઉર્ફે બંટીને પકડવા તજવીજ હાથ ધરી છે। પોલીસે બીએનએસ કલમ 318(2) ધી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ તેમજ ધી ટેલિકમ્યુનિકેશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ગુજસી ટોકનો મુખ્ય આરોપી ધીરેન કારિયા જેઓની તપાસ એલસીબી પીઆઈસી જે પટેલ નાઓ કરતા હોય જે દરમિયાન ડમી સિમ કાર્ડની માહિતી જણાઈ આવે જે માહિતી અનુસાર જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક જાણવાજોગ દાખલ કરવામાં આવેલી અને તે અનુસંધાને તપાસ કરતા માહિતી મળેલ કે ડમી સિમ કાર્ડ જે પરમ ધીરેન કારિયા છે તે વ્યક્તિએ તેના મામા સંદીપ ઉર્ફે બંટી દ્વારા વડોદરા ખાતેથી મંગાવેલ હોય અને જે અન્વયે વડોદરા જઈ તપાસ કરતા ભરત અંબુલા રહે વિજયવાડા આંધ્રપ્રદેશ તથા ચંદન કુમાર મોહનંતી રહે ઓડિશા રાજ્ય આ બંને દ્વારા આરોપીઓને ડમી સિમ કાર્ડ પ્રોવાઈડ કરવામાં આવેલ હોય અને આ સમય દરમિયાન જે ભરત શંકરભાઈ પરમાર છે તે આ બંને માધ્યમોને વચલી કડી જોડતી હોય જેથી આજરોજ ભરતભાઈ શંકરભાઈ પરમાર તથા પરમ ધીરેન કારિયાને અરેસ્ટ કરવામાં આવેલ છે અને તેઓ ઉપર ભારતીય ન્યાય સંહિતાની કલમ 2023ની કલમ 318(2) 54 તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ કલમ 2000ની કલમ 66C તથા ધ ટેલિકમ્યુનિકેશન એક્ટ 2023ની કલમ 42(3)C મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ બનાવની વિગત મુજબ જે નિશા ધીરેન કારિયા એટલે કે ધીરેન કારિયાના પત્ની છે તેઓ દ્વારા જે ધીરેન કારિયા જ્યારે નાસ્તો ફરતો હોય ત્યારે તેની સાથે સંપર્ક કરવા સારું અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ આચરવા સારું ધીરેન કારિયાને આ ડમી સિમ કાર્ડ પ્રોવાઈડ કરવામાં આવેલ હોય અને વોટ્સઅપના માધ્યમથી તેઓ સતત સંપર્કમાં રહેલ હોય તેવી પ્રાથમિક તપાસમાં માહિતી ફલિત થઈ આવેલ છે। સર, ખાસ કરીને આ જે આખું જે સિમ કાર્ડ માટેનું કરાતું હતું તો 1000 જેટલી સંખ્યા છે તો એમાં કઈ રીતે એક ખાસ કરીને ઉપયોગ થતો હતો કે કોલ દરરોજ બદલતા હતા કે કઈ રીતે એનો ઉપયોગ લોકો કરતા? હાલ અત્યારે 6 સિમ કાર્ડની માહિતી આપણી પાસે અવેલેબલ છે કે 6 સિમ કાર્ડ જે આરોપી પાસેથી મળી આવેલ છે અને જે ભરત શંકર પરમાર છે તેઓને અરેસ્ટ કરવા સમય દરમિયાન તેઓ પાસેથી 1008 સિમ કાર્ડ મળી આવેલ છે। આ સિમ કાર્ડ જે ગુનાહિત પ્રવૃત્તિઓ જેમ કે સાયબર ક્રાઇમ છે તથા અન્ય આવી બુટલેગિંગની જે પ્રવૃત્તિઓ છે તેમાં પણ કદાચ ઉપયોગ કરવામાં આવેલ હોય તે બાબતે હાલ તપાસ એસઓજી દ્વારા ચાલુ છે। જે સિમ કાર્ડ છે તે કોના નામના છે અથવા તો જે એમના કોના નામ ઉપર લેવાય છે અને તેમાં કોઈ બોગસ ડોક્યુમેન્ટના આધારે કરાયેલું છે કે કેમ તે અંગે કોઈ જાણવા વિગત મળી હોય છે? હાલ પ્રાથમિક તપાસ પર કોઈ તે વિગત મળી નથી, તપાસને આધારે તે ફલિત થશે। હાલ અટક કરવા પર 4 આરોપીઓ બાકી છે। ભરત અંબુલા, ચંદન કુમાર મોહનંતી, સંદીપ ઉર્ફે બંટી અને નિશાબેન ધીરેન કારિયા। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।